નમસ્કાર દર્શક મિત્રો, થળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। તળાજા શહેરમાં ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષથી દિગ્વિજયસિંહ ગોહિલનો સન્માન કાર્યક્રમ યોજાયો। ગત રોજ તારીખ 30/3/2025ને રવિવારના રોજ વારાહી મંદિર ખાતે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ તળાજાના ધારાસભ્યના કાર્યાલયથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાઇક રેલીના આયોજનમાં રૂટમાં આવતા વિવિધ પ્રતિમાઓ જેવી કે વીર એપલજીવાળા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી ને વીર આયર દેવાયત બોદરની પ્રતિમાના ફૂલહાર પહેરાવીને વંદન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કાર્યક્રમ સ્થળ વારાહી મંદિર ખાતે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સંત શ્રી રમજુ બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી લહેરગીરી બાપુ, તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્યો, તળાજા શહેર અને તાલુકાના પ્રમુખ મેહુલભાઈ ડાંગર, આઈકેવાળા તેમજ તળાજા શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ તેમજ તળાજા નગરપાલિકાના નગરસેવકો તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા તેમજ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના તેમજ તળાજા શહેર અને ગ્રામ્યના હોદ્દેદારો, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ, વિવિધ મોરચાના આગેવાન અને સામાજિક, શૈક્ષણિક, વેપારી સંસ્થા અને કાર્યકરો દ્વારા ગોહિલ દિગ્વિજયસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ભોજન લીધું હતું। આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થળા એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ધન્યવાદ। કરશો બહાર ઉભેલા તમામ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો। સામૂહિક સાઉન્ડની અંદર આપણે